લર્નિંગ સેશન શ્રી એસએન વિદ્યાલય પરિવાર તરફથી હું આપનો હાર્દિક સ્વાગત કરું છું. આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.5 નો ક્વેશ્ચન નંબર 1 અને 2 જોયો હતો. બરોબર છે. આજે જોશું આપણે સ્વાધ્યાય 2.5 એનો ક્વેશ્ચન નંબર 3. સૂચના શું છે? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો. એટલે કે તમારે ઈચ્છા મુજબ તમને જે યોગ્ય લાગે એ નિત્યસમ એટલે કે સૂત્ર વાપરવાનું છે. અને તમને આ રીતે 3 દાખલા આપ્યા છે. ક્વેશ્ચન નંબર 3 માં 3 પેટા દાખલા છે. આ ત્રણેયના તમારે શું પાડવાના છે? અવયવ પાડવાના છે. ઓળખતા તમારે શીખવાનું છે, કારણ કે યોગ્ય નિત્યસમ કીધો છે આપણને. બરોબર? તો પહેલો દાખલો જોઈએ. 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. બરોબર? હવે આગલા લેક્ચરમાં મેં તમને યાદ હોય તો પહેલો અને બીજો નિત્યસમ લખ્યો તો વર્ગનું વિસ્તરણ કર્યું હતું. તો એમાં પહેલું પદ અને છેલ્લું પદ બેમાં વર્ગ વાળું આવતું હતું અને વચ્ચે એ બેનો ગુણાકાર જેવું દેખાય છે તમને અહીંયા. તો એનો મતલબ એવો થયો કે આ હશે એ શું હશે? તો હું ફરીવાર બે નિત્યસમ લખી દઉં છું કે a + b આખાનો વર્ગ એટલે કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અને બીજું સૂત્ર હતું a - b આખાનો વર્ગ એટલે કે a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો હવે જો એના જેવું દેખાય થોડું ઘણું. પહેલું અને છેલ્લું પદ વર્ગ વાળું છે. પહેલું અને છેલ્લું પદ વર્ગ વાળું. વચ્ચે જુઓ તો પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર ab. તો અહીંયા પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર xy છે એવું. તો એનો મતલબ એવો છે કે આ સૂત્ર ઉપરથી આપણે આ દાખલો બનવાનો છે. ઓકે? તો યોગ્ય નિત્યસમ એટલે પહેલા તો નિત્યસમ ઓળખતા શીખો. તો આ નિત્યસમ વપરાશે. તો હું લખી દઉં છું. અહીંયા પ્લસ છે એટલે કે પ્લસ વાળું સૂત્ર. બરોબર? અને જો માઈનસ હોત તો બીજા નંબરનો દાખલો જો વચ્ચે માઈનસ છે તો કયું વપરાશે? માઈનસ વાળું, કારણ કે ત્યાં વર્ગ દેખાય છે. કહું છું ચલો પહેલા માટે જોઈએ. તો કે 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ એટલે કોના જેવું લાગે છે? તો આના જેવું લાગે છે. પહેલું સૂત્ર લખો એના જેવું જ. તો પહેલા હું લખી દઉં કે a + b નો વર્ગ એટલે કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ થાય આવું. બરોબર? હવે આ છે ને આના જેવું પદ ગોઠવવાનું. શું કહેવા માંગુ છું કે આ જે છે એવું કોપી આ ગોઠવો તો થાય શું? તો કે આના બરાબર આવું લખાય. તો આના બરાબર આવું લખાય. બરોબર? તો કે આ જે પદ છે એને આ પ્રકારે તમારે શું કરવું પડશે? ગોઠવવું પડશે. બરોબર છે? તો એ ગોઠવશું કઈ રીતે? તો અહીંયા વર્ગ વાળું પદ છે, અહીંયા છે જ તમને એમ થાય તો પણ અહીંયા ખાલી x નો જ વર્ગ છે, 9 નો વર્ગ નથી. શું? 9 નો વર્ગ નથી. તો એને પહેલા તો વર્ગ સ્વરૂપે શું કરવું પડે? પદ ગોઠવવું પડે. તો એવા જો વર્ગ સ્વરૂપે તમારે પદ ગોઠવવા છે, બરોબર છે, તો શું કરવું પડશે તમારે? તો પહેલા તો લખી દો આ લખો પદ આખું. તો કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો તમારે a અને b નક્કી કરવા છે. તો સિમ્પલ કે પહેલું પદ અને છેલ્લું પદ છે એનો વર્ગમૂળ કાઢી નાખો. શું કાઢી નાખો? વર્ગમૂળ કાઢી દો. તો જો અહીંયા સાઈડમાં કરું છું કે 9x નો વર્ગ છે અને અહીંયા છે a નો વર્ગ. કરવું છે શું આપણે? તો કે આ પદને આવા પદ તરીકે ગોઠવવું છે એટલે કે લખવું છે મારે. બરોબર? તો સરખાવો તો અહીંયા a નો વર્ગ છે, અહીંયા શું છે? 9x નો વર્ગ. તો કે a નો વર્ગ બરાબર શું કહેવાય? 9x નો વર્ગ. આપણે નક્કી કરવા છે ab. તો અહીંયા વર્ગ વાળું પદ છે, અહીંયા છે પણ 9 છે એ વર્ગ વાળું પદ નથી. તો આવું લખાય a નો વર્ગ એમ ના. 9 એટલે શું કહેવાય? 3 નો વર્ગ અને x નો વર્ગ એટલે x. તો આખાની ઉપર કરી દો વર્ગ. તો જો 3 નો વર્ગ એટલે 9 અને x નો વર્ગ એટલે x નો વર્ગ થઈ ગયું. તો a બરાબર કેટલા કહેવાય? 3x. આ રીતે થાય. પણ આપણે આ રીતે નથી કરવું. તમને સિમ્પલ યાદ રાખવા માટે કહી દઉં છું શું કરવાનું છે. a અને b નક્કી કરવો છે તો તમારે a અને b નક્કી કરવો છે. તો જે બે પદો છે પહેલું અને છેલ્લું પદ એનું વર્ગમૂળ કાઢી નાખો. એનું શું કાઢી નાખો? વર્ગમૂળ. બરોબર? તો કે ચલો આપણે આ પદને આ પદ જેવું ગોઠવવું છે. તો કે a નક્કી કરવો છે આપણે. તો કે પ્રથમ પદ છે એનું શું કાઢો? વર્ગમૂળ. અને એનો કરી દો વર્ગ એટલે ઓટોમેટિકલી પદ આના જેવું સેટ થઈ જાય. તો કે ચલો 9 નું વર્ગમૂળ કેટલું થશે?
3 x નો વર્ગ છે એનો વર્ગમૂળ શું થાય x બરોબર 9 નો વર્ગમૂળ 3 અને x ના વર્ગનો વર્ગમૂળ x વર્ગમૂળ કરો એટલે વર્ગ જતો રહે બરોબર તો કે 9 નો વર્ગમૂળ 3 અને x ના વર્ગનું વર્ગમૂળ x થઈ ગયું તો આ થઈ ગયો તમારો a શું થઈ ગયો a તો ઉપર શું છે વર્ગ તો કરી દો વર્ગ વત્તા 2m નામ ચલો a અને b ની જગ્યા ખાલી રાખો a ને b ની જગ્યા શું રાખો ખાલી હવે b નક્કી કરવો છે તો છેલ્લા પદનું વર્ગમૂળ કાઢ નાખો y ના વર્ગનું વર્ગમૂળ શું થઈ જાય y વર્ગમૂળ કરીને એનો શું કરી દો વર્ગ તો આ થઈ ગયો તમારો a અને આ થઈ ગયો તમારો b તો અહીં લખી દો 3x અને b ની જગ્યાએ લખી દો y સાદરૂપ આપો ઉપલું પદ મળશે 3 નો વર્ગ 9 અને x નો વર્ગ એટલે 9x નો વર્ગ વત્તા 3 દુ ને 6xy 6xy અને વત્તા y નો વર્ગ થઈ ગયું પદ તો કે ચલો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આવું પદ છે તો એના બરાબર આવું લખાય કે a વત્તા b આખા નો વર્ગ તો આવું છે તો શું લખાય a વત્તા b નો વર્ગ તો ચલો a એટલે 3x અને b એટલે y બે નો સરવાળો અને એનો વર્ગ તો આ થઈ ગયો તમારા આના અવયવો એટલે કે જવાબ તમે આને છૂટું પાડી શકો છો કે 3x y 3x y કારણ કે વર્ગ છે તો બે વખત લખી શકાય તો આ આના થઈ ગયા અવયવ ખ્યાલ આવી ગયો બધાને ફરીવાર એકવાર જોઈ લો શું કહેવા માંગુ છું એ દાખલામાં હવે જો અત્યાર સુધી શું કરતા હતા આવું પદ આપતા હતા અને આવું લાવતા હતા હવે ઊંધું જવાનું છે તમારે આવું પદ આપ્યું છે ને આવું પદ લાવવાનું છે સમજ પડી ડાબી બાજુ આપતા હતા જમણી બાજુ લાવતા હતા હવે જમણી બાજુ આપી છે ને ઊંધું જવાનું છે ડાબી બાજુ લાવવાની છે તો ફરીવાર એકવાર પ્રેક્ટિસ કરી એટલે દાખલામાં આઈડિયા આવે તો કે પહેલા યોગ્ય નિત્યસમ તો કયો નિત્યસમ વપરાય તો કે વર્ગવાળું પદ છે પહેલે ને છેલ્લે એટલે વર્ગવાળું પદ છે વર્ગનું વિસ્તરણમાં આવે એટલે કે પહેલા સૂત્ર નક્કી કરો તો આ સૂત્ર નક્કી થઈ ગયું ચલો લખી દીધું હવે સિમ્પલ કે આ પદ છે અને આ પદ છે સરખું છે દેખાવમાં સરખું છે પ્રોપરલી છે નહીં તો તમારે એને બનાવવાનું તો કે ઉપલું પદ છે એને આ પ્રકારે તમારે બનાવવું છે બરોબર જો આવું બનાવી દો તો એના બરાબર આવું લખાય તો પહેલા મેં લખી દીધું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ કારણ કે આને એના જેવું બનાવવું છે હવે નક્કી શું કરવાનું તમારે a અને b શું નક્કી કરવાનું a અને b તો પહેલા પદનું વર્ગમૂળ કાઢો એટલે a મળે અને છેલ્લા પદનું વર્ગમૂળ કાઢો એટલે b મળે બરોબર તો ચલો પહેલા પદનું વર્ગમૂળ કરો તો 9 નું વર્ગમૂળ કેટલું થઈ જશે 3 અને x ના વર્ગનું વર્ગમૂળ x વર્ગમૂળ કરીને એનો શું કરી દેવાનો વર્ગ એટલે કે a નક્કી થઈ ગયો વર્ગમૂળ કાઢો એટલે શું નક્કી થઈ જાય a તો કે 9 નું વર્ગમૂળ 3 x ના વર્ગનું વર્ગમૂળ x એટલે કે 3x અને ઉપર વર્ગ છે એનું નામ લખી દીધો વત્તા ના વત્તા 2m નામ a અને b નું કાઉન્સ છે ખાલી રાખો ઘડી વત્તા b નો વર્ગ એટલે કે b નક્કી કરવો છે તો છેલ્લા પદનું શું કાઢી નાખો વર્ગમૂળ એટલે કે y ના વર્ગનું વર્ગમૂળ શું થશે y અને હવે આ a થઈ ગયો અને આ b થઈ ગયો a અને b ભર દો લખી દીધા હવે ચલો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એવું છે તો આના બરાબર શું લખાય આ પ્રકારે લખાય તો કે a વત્તા b નો વર્ગ તો લખી દો a એટલે 3x અને b એટલે છે y તો બે નો સરવાળો અને એનો શું કરી દો વર્ગ તો આ થઈ ગયો તમારો જવાબ સમજાઈ ગયું ચલો હજી એક દાખલો જોઈએ દાખલા નંબર 2 4y નો વર્ગ ઓછા 4y વત્તા 1 તો અહીંયા જુઓ તો પહેલે અને છેલ્લે વર્ગવાળું પદ દેખાય છે 1 નો વર્ગ એટલે 1 જ કહેવાય એટલે આ વર્ગ છે ને આ વર્ગ છે પણ વચ્ચે ઓછા છે તો કયું સૂત્ર લાગુ પડતું હશે -1 તો લખી દઈએ પહેલા તો આપણે આખું સૂત્ર તો કે a ઓછા b નો વર્ગ એટલે કે a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ કરવાનું શું છે આપણે તો કે આ જે રકમ છે એને આવા પદ સ્વરૂપે શું કરવી છે ફેરવવી છે તો પહેલા તો લખે આખું બેઠા બેઠું તો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ તો હવે તમે a અને b નક્કી કરતા આવડે એટલે a b જગ્યાએ કિંમત મૂકતા આવડે તો એ કઈ રીતે નક્કી કરવાનું તો પહેલા પદનું વર્ગમૂળ કાઢો એટલે a મળે અને છેલ્લા પદનું વર્ગમૂળ કાઢો એટલે શું મળે તમને b મળે તો a નો વર્ગ તો a નક્કી કરવો છે તો આનો વર્ગમૂળ કાઢો 4 નું વર્ગમૂળ શું થશે 2 y ના વર્ગનું વર્ગમૂળ y તો વર્ગમૂળ મળી ગયું તો આ a મળી ગયો શું મળ્યો 2y પહેલા પદનું વર્ગમૂળ કરો એટલે 2y મળી ગયું
એટલે કે ઈ થઈ ગયો તમારો a. હવે ઉપર વર્ગ છે તો કર દો વર્ગ. ચલો ઓછા 2m ના a ની અને b ની જગ્યા શું રાખવાની કીધી તે મેં ખાલી. ચલો b નો વર્ગ એટલે કે b નક્કી કરવો છે તો કે 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 જ. તો લખી દો 1 b ની જગ્યાએ અને એનો શું છે વર્ગ. તો આ 2y a અને 1 તમારો b. તો a એટલે 2y, b એટલે 1. ચલો આવું પદ હોય તો આવું લખાય a ઓછા b નો વર્ગ. તો a એટલે છે 2y ઓછા b એટલે છે 1 એનો વર્ગ. આ થઈ ગયો જવાબ. સાદરૂપ આપો તો આપો 2y ઓછા 1 અને પાછું 2y ઓછા 1. સમજ પડી ગઈ? ફરીવાર શું કરવાનું છે જો આપણે કે તમારે a અને b નક્કી કરવાના. શું નક્કી કરવાના? a અને b. તો a અને b નક્કી કરવા હોય આ સૂત્રમાં a અને b મૂકી દેવાનું નક્કી કરી. એટલે આ બને તો આવું લખાય. બરોબર છે કે જો આ પદ છે એને આમ બનાવો અને આ છે તો આવું લખાય. એમ કરવું છે આપણે. તો આ લખી દીધું. હવે તમે a અને b નક્કી કરીને બધે લખતો. તો a b નક્કી કરી દે તો પહેલાનું વર્ગમૂળ કાઢો એટલે a અને છેલ્લાનું વર્ગમૂળ કાઢો એટલે b. અને પછી આ સૂત્ર બે બી જગ્યાએ મૂકી દો. અને આવું છે તો આવું લખાય તો આના બરાબર એવું લખી દો આના જેવું છે. ઓકે. દાખલા નંબર 3 x નો વર્ગ ઓછા y નો વર્ગ છેદમાં 100. ત્રીજો દાખલો x નો વર્ગ ઓછા y નો વર્ગ છેદમાં 100. બરોબર. તો અહીંયા તો બે જ પદ છે અને પાછા બે વર્ગ વાળા છે. તો એવું કેમાં બનતું હતું? તો કે તફાવતના નિયમમાં યાદ હોય તો કે a b અને a ઓછા b બરાબર શું લખાય? a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો જો તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો ત્રીજો દાખલો છે આવો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદના વર્ગ વાળો. તો આ સૂત્ર લાગુ પડે. જોઈએ કઈ રીતે બનશે. ચાલો તો કે a b અને a ઓછા b બરાબર શું લખાય? a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો આ જે છે પદ એને આવા પદ સ્વરૂપે ફેરવી દો અને આવું પદ મળે તો એના બરાબર આ પ્રકારે લખી શકાય. સમજ પડી ગઈ? તો ચલો નક્કી શું કરવા છે? a અને b. તો a b નક્કી કરવા માટે કીધું હતું કે પહેલાનું અને છેલ્લાનું શું કાઢી નાખો? વર્ગમૂળ. તો અહીંયા તો બે જ પદ છે એટલે કે પહેલાનું અને બીજાનું બેનું શું કાઢી નાખો? વર્ગમૂળ. અને એનો કર દો વર્ગ એટલે તમને આવું પદ મળી જાય. જો કઈ રીતે મળશે. તો કે x નો વર્ગ છે એનો વર્ગમૂળ કાઢો. પહેલા તા લખી દો કે a નો વર્ગ ઓછા b નો વર્ગ. આવું હોય તો આવું લખાય એટલું. તો કે a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે a અને b ની જગ્યાએ કિંમત મૂકી છે તો વર્ગમૂળ કાઢી નાખો. ચલો a નક્કી કરવો છે તો પહેલા પદનું વર્ગમૂળ x ના વર્ગનું વર્ગમૂળ શું થાય? x અને એનો ઉપર છે વર્ગ ઓછા b. તો b નક્કી કરવો છે તો બીજા પદનું વર્ગમૂળ y ના વર્ગનું વર્ગમૂળ y અને નીચે 100 નું વર્ગમૂળ 10. તો કે y ના છેદમાં 10 અને આખાની ઉપર વર્ગ છે તો કર દો વર્ગ. તો આ થઈ ગયું a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો a નો વર્ગ ઓછા b નો વર્ગ હોય a વત્તા b ને a ઓછા b લખાય. તો a વત્તા b આ x એટલે a અને y ના છેદમાં 10 એટલે b. તો લખો a વત્તા b એટલે કે x વત્તા y ના છેદમાં 10 એટલે કે a વત્તા b થઈ ગયું. હવે a ઓછા b તો કે x ઓછા y ના છેદમાં 10 થઈ ગયું. આ પદ છે ને આવું લાવો અને આવું છે તો આવું લખાય. ક્લિયર? ટૂંકમાં નક્કી કરવો છે a અને b. તો a અને b કઈ રીતે નક્કી થાય? તો કે શું કાઢી નાખો? બેયનું વર્ગમૂળ કાઢી નાખો. બેયનું શું કાઢી નાખવાનું? વર્ગમૂળ. વર્ગમૂળ કાઢી a અને b ની જગ્યાએ કિંમત મૂકી વર્ગ એમ નામ રાખો. તો આના બરાબર આવું લખ્યું એટલે a + b a ઓછા b. તો કે a + b a ઓછા b આ a કહેવાય આ કહેવાય b. સમજાઈ ગયું? તો 2.5 નો આ હતો ક્વેશ્ચન નંબર 3 જેના આ 3 દાખલા હતા. બરોબર? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4.
ક્વેશ્ચન નંબર 4 માટે પાછો એક નવું નિત્યસમ આવશે. જેવો ક્વેશ્ચન એવું નિત્યસમ. તો નિત્યસમ કઈક આ પ્રકારે છે a + b + c આખાની ઉપર વર્ગ. આપણે પહેલા વર્ગ જોયો એ સાચો, પણ કોનો? a નો અને b નો. હવે શું છે? a + b + c આખાનો વર્ગ એટલે ત્રણ પદ છે. તો સાવ એટલે સાવ સહેલું સૂત્ર છે આનું. શું કરવાનું? તો કે પહેલાનો, બીજાનો, ત્રીજાનો ત્રણેયનો શું કરી દો? વર્ગ. એટલે કે a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ. પડી ગઈ સમજણ? ત્રણે ત્રણનો શું કરી દેવાનો? વર્ગ. પછી શું કરવાનું? તો કે 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ એટલે કે 2ab. પછી બીજું અને ત્રીજું એની સાથે 2 નો ગુણાકાર એટલે કે 2bc. અને પછી 2ac એટલે કે પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર. નિત્યસમ સમજાઈ ગયું? યાદ રાખવાની કે ગોખવાની, સોરી યાદ રાખવું પડશે પણ ગોખવાની જરૂર નથી. બરોબર? યાદ રહી જાય એવું છે એમનામ કે a + b + c નો વર્ગ. તો કે પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ એટલે a નો વર્ગ, b નો વર્ગ, c નો વર્ગ થઈ ગયું. પછી શું? 2 ગુણ્યા પહેલું બીજું પદ, પછી બીજું ત્રીજું પદ અને પછી પહેલું અને છેલ્લું પદ. સમજાઈ ગયું? તો કે પહેલું બીજું, બીજું ત્રીજું, પહેલું અને છેલ્લું 2 2 2 આગળ લાગે. તો ક્વેશ્ચન નંબર 4 એનો પહેલો દાખલો જોઈએ. 5 દાખલા છે, પાંચે પાંચ એક જ રીત છે. તો હું કોઈ પણ 2 ગણાવું છું, પાછળના 3 તમારે જાતે કરવાના છે. તો પહેલા દાખલાની રકમ છે કે x + 2y + 4z આખાની ઉપર છે વર્ગ. તો સ્ટાર્ટ કરીએ. તો જુઓ તો આને આના જેવું લાગે છે? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને આખાની ઉપર વર્ગ. તો abc નક્કી કર દો. પહેલું a, બીજું b, ત્રીજું c. તો કે a = x, b = 2y અને c બરાબર શું થશે? 4z. ચલો abc નક્કી થઈ ગયા. હવે આ સૂત્રમાં શું કર દો? મૂકી દો. તો આના બરાબર શું લખાય? પહેલા તો સૂત્ર લખે ફરીવાર a + b + c આખાના વર્ગનું. તો કે a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ + 2ab + 2bc + 2ac. તો આ જે છે કૌંસ એના બરાબર આ કહેવાય. તો આના બરાબર આવું લખાય. તો આમાં abc ની જગ્યાએ શું મૂકી દો? કિંમત. તો ચલો પહેલું છે a નો વર્ગ. તો a ની જગ્યાએ કેટલા છે? x. તો કે x નો વર્ગ + b નો વર્ગ. b એટલે કેટલા છે? 2y. તો કે 2y નો વર્ગ + c નો વર્ગ. c એટલે કેટલા છે? 4z. તો કે 4z નો વર્ગ + 2 ગુણ્યા a ગુણ્યા b. તો a એટલે કેટલા છે? x અને b એટલે કેટલા છે? 2y + 2bc. તો 2 એમ નામ, b એટલે કેટલા છે? 2y અને c એટલે 4z + 2ac. 2 એમ નામ, a એટલે કેટલા છે? x અને c એટલે 4z. ખબર પડી શું કર્યું મેં? કે આ કૌંસ છે એ કોપી આના જેવો છે. તો આના બરાબર આવું લખાય, કારણ કે આ બે સરખા છે. આના બરાબર આવું લખાય અને આના બરાબર એ લખાય. તો મેં શું કર્યું? અહીં a b અને c ની જગ્યાએ ખાલી કિંમત મૂકી છે. abc ની જગ્યાએ આ કિંમત મૂકી. ઓકે, સાદરૂપ આપી દો જે આવે તમારો જવાબ. x નો વર્ગ એમ નામ. ચલો 2 નો વર્ગ એટલે 4 અને y નો વર્ગ એટલે y નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 16 અને z નો વર્ગ એટલે z નો વર્ગ વત્તા પહેલા સંખ્યાનો ગુણાકાર. જોજો અહીંયા સાદરૂપમાં 2 ને 2 4 x y એટલે કે 4xy વત્તા 2 ને 2 4 4 ને 4 16 y z ગુણાકાર કરવાનો છે. તો કે 16yz વત્તા 2 ગુણ્યા 4 એટલે 8xz. કે 8x અને z. સમજાઈ ગયું? તો આ થઈ ગયો તમારો જવાબ. એટલે કે આને વિસ્તરણ કર્યું કહેવાય આનું. સમજાઈ ગયું? જોઈએ બીજો દાખલો.
y વત્તા z આખાની ઉપર છે વર્ગ 2x y વત્તા z આખાની ઉપર છે વર્ગ તો આ કાઉન્સ છે એવો જ આ છે બરોબર તો આના બરાબર આ કહેવાય એના બરાબર આવું લખાય તો આપણે નિત્યસમ લખીએ અથવા હવે લખવાની જરૂર નથી તો એમને ખબર પડી જાય છે કે આના બરાબર આવું છે તો આવું લખાય બરોબર તો નક્કી કરો abc તો કે પહેલું a બીજું b ત્રીજું c તો a બરાબર શું કહેવાય 2x b બરાબર શું કહેવાય y ખરા પણ કેવા -y તો કે -y અને c બરાબર શું કહેશું આપણે ખાલી z પહેલું a બીજું b ત્રીજું c નક્કી કરતા આવડી ગયું જો માઈનસ છે કોઈ સંખ્યાથી માઈનસ લેવાની યાદ રાખજો પાછળના બે દાખલામાં છે માઈનસ બરોબર ચલો abc નક્કી થઈ ગયું બસ હવે આમાં abc ની જગ્યાએ શું મૂકી દો કિંમત જે આવે તમારો જવાબ તો કે ચલો પહેલું a નો વર્ગ તો a એટલે છે 2x તો કે 2x નો વર્ગ વત્તા b નો વર્ગ b એટલે છે -y તો કે -y નો વર્ગ વત્તા c નો વર્ગ એટલે કે z છે તો કે z નો વર્ગ બરોબર વત્તા 2ab તો કે 2m ના a એટલે કેટલા છે 2x b એટલે કેટલા છે -y તો કે -y વત્તા 2bc 2m ના b એટલે કેટલા છે -y અને c એટલે કેટલા છે z વત્તા 2ac a એટલે કેટલા છે 2x અને c એટલે છે z તો કે 2x z આ સૂત્રમાં મેં abc ની જગ્યાએ શું મૂકી કિંમત બરોબર અને આ ખાસ ધ્યાન રાખવાનું b માઈનસ છે તો માઈનસ લેવાનું સાદરૂપ આપી દો જે વધે તમારો જવાબ ચલો 2 નો વર્ગ એટલે 4 x નો વર્ગ એટલે x નો વર્ગ વત્તા -y નો વર્ગ એટલે પ્લસ થઈ જશે y નો વર્ગ તો કે પ્લસ y નો વર્ગ વત્તા z નો વર્ગ આગળ આ પદનું સાદરૂપ ચલો વત્તે ઓછે ઓછા જો પાછળના કૌંસમાં માઈનસ છે સાદરૂપમાં ધ્યાન આપવાનું વત્તે ઓછે ઓછા 2 ને 2 4 xy એટલે શું થશે 4xy પાછું વત્તે ઓછે ઓછા 2yz બધું પ્લસ જ છે ત્રીજું પદ તો કે 2 ને 2 4xz તો 4xz તો આ થઈ ગયો તમારો જવાબ ખ્યાલ આવી ગયો બધાને તો ત્રીજો અને ચોથો છે એની ખાલી આપણે હિન્ટ લઈ લઈએ દાખલો તમારે જાતે ગણવાનો છે તો દાખલા નંબર 3 શું છે હવે બધાને આવડે એવા છે -2x વત્તા 3y વત્તા 2z એનો વર્ગ ચોથો દાખલો છે 3a ઓછા 7b ઓછા c એનો વર્ગ પાંચમો દાખલો -2x વત્તા 5y ઓછા 3z આખાનો વર્ગ છઠ્ઠો દાખલો 1/4 a ઓછા 1/2b વત્તા 1 આખાની ઉપર વર્ગ ચલો જોઈ લો અહીં આ દાખલો તો ખબર પડી જાય a બરાબર કેટલા કહેવાય 2x b બરાબર 3y અને c બરાબર 2z અને આ સૂત્રમાં કિંમત મૂકી દો કારણ કે a + b + c નો વર્ગ ચલો abc નક્કી કરતા આવડી ગયું a એટલે -2x કા ધ્યાન રાખજો ચલો આમાં જોશું તો a એટલે શું થયું 3a b એટલે શું થયું -7b અને c એટલે શું -c પણ આમાં જુઓ તો abc આપ્યા છે સૂત્રમાં abc છે તો તમે ઊંધું કરી દેવાનું આ abc છે abc વાળી રકમ છે તો x y z માં કરી દેવાનું x y અને અહીંયા z x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy બરોબર 2yz અને 2xz પડી ગઈ સમજણ તો આને તમારે લઈ લેવાનો x y લઈ લેશો -7b અને z લઈ લેશો -c પડી જશે સમજણ ટૂંકમાં રકમ x y z માં આપી છે તો સૂત્ર abc માં લખવાનું અને રકમ abc માં આપી છે સૂત્ર x y z માં લખવાનું કઈ ફેર પડે નહીં પાંચમો
તો ચલો a એટલે શું થશે -2x, આ થશે તમારો b અને c થશે માઈનસ છે તો કે -3z. પછી કાઈ નથી આપવાનું, ખાલી શું આપવાનું છે સાદું રૂપ. છેલ્લો છઠ્ઠો, આને થોડું પહેલા વ્યવસ્થિત ગોઠવી દો. ચલો abc છે તો આપણે x y z વાળું સૂત્ર લખવાનું. તો પહેલું પદ x, બીજું પદ y, ત્રીજું પદ z. તો x બરાબર શું કહેવાય? આ a ક્યાં છે અંશમાં? તો કે a ના છેદમાં 4. ઈ તમારો x a ના છેદમાં 4. પછી y તો કે b ક્યાં છે અંશમાં પણ કેવું છે માઈનસ, તો કે -b ના છેદમાં 2. અને z તો z બરાબર કેટલા કહેવાય 1. ખ્યાલ આવી ગયો? તો x y અને z માં અહીં શું મૂકી દેવાની? કિંમત રાખી દેવાની. ખ્યાલ આવી ગયો બધાને? શું કરવાનું છે? ઓકે, તો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો તમારે જાતે ગણવાના છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 4 સ્વાધ્યાય 2.5 નું શું થાય છે? પૂરું થાય છે. આનું સાદરૂપ કઈ અઘરું છે નહીં, બરોબર છે? a ના છેદમાં 4 માઈનસ b ના છેદમાં 4 અને z બરાબર 1. એટલે અહીંયા તમારે ખાલી a b અને c, a b bc ac જગ્યાએ શું મૂકવાની છે? કિંમત રાખવાની છે. તમે કદાચ x ની જગ્યાએ a ના છેદમાં 4 મૂકો તો અહીંયા x નો વર્ગ, તો કે a ના છેદમાં 4 નો વર્ગ આવું હોય, a ના છેદમાં 4 નો વર્ગ. તો કઈ મૂંઝાવણ નથી, આપણે શીખ્યા છીએ કે ઉપરનો નીચે 2 નો વર્ગ થાય તો કે a નો વર્ગ અને નીચે 4 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 16. આવડે ને? એવી રીતે -b ના છેદમાં 2 નો વર્ગ એટલે કે b નો વર્ગ છેદમાં 2 નો વર્ગ એટલે 4 અને છેલ્લે c એટલે તો 1 છે. આવડી જશે ને? તો ચોથો, પાંચમો, છઠ્ઠો જાતે કરવાના છે. ઓકે, થેન્ક યુ.